ચાલો મિત્રો, આજે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશે અભ્યાસ કરીશું। તો આ ચેપ્ટરનો સૌથી વધારે અગત્યનો ગણાતો આ ટોપિક કે જેનો એક દાખલો પૂછાતો હોય છે તમને 3 માર્ક્સમાં। તો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે જુદા જુદા તત્વોની આપેલી દર ટકાવારી પરથી જે તે સંયોજનોનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવું અથવા તો શોધવું। બરાબર। તો મિત્રો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે। બરાબર। એટલે યાદ રાખજો, એ શું દર્શાવે છે તો કે જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે। જ્યારે આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। એટલે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ તો H2SO4 છે। બરાબર। તો આ H2SO4 માં હાઇડ્રોજનના પરમાણુઓ કેટલા છે તો કે 2, સલ્ફરના 1 અને ઓક્સિજનના 4 પરમાણુઓ। એટલે આણ્વીય સૂત્ર એ પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। બરાબર। તો આમ સંયોજનમાં રહેલા તત્વોની દળ ટકાવારી આપણે જાણતા હોય તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ। અને જો સંયોજનનું મોલર દળ જાણતા હોય તો આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ। એટલે દળ ટકાવારી એકલી ખબર હશે તો આપણને માત્ર પ્રમાણસૂચક સૂત્ર મળે, અને જો મોલર દળ પણ ખબર હોય તો આણ્વીય સૂત્ર આપણે મેળવી શકીએ। બરાબર। તો હવે આ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર દળ નક્કી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે નિયમો યાદ રાખવા પડે। તો આ નિયમો 1 by 1 જોઈએ અને સાથે સાથે એનું ઉદાહરણ પણ જોતા જઈશું। તો સ્ટેપ 1 એવું છે કે સૌ પ્રથમ આપેલા તત્વોના દળ ટકાને આપણે ગ્રામમાં ફેરવવાના છે। બરાબર। અને ત્યારબાદ દરેક તત્વના દળ અથવા તો વજન પરથી એના મોલની સંખ્યા નક્કી કરી અને એનો મોલ ગુણોત્તર મેળવવાનો રહેશે। બરાબર। તો મિત્રો અને સ્ટેપ 3 એવું છે કે મળેલા મોલની સંખ્યાનો ગુણોત્તર, એટલે કે એમાં સૌથી નાની સંખ્યા વડે દરેકને ભાગવાના છે અને સામાન્ય ગુણોત્તર મેળવીશું। તો પ્રથમ 3 સ્ટેપ જે છે એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ। જો એક દાખલો છે એમાં જોઈએ તો એક કાર્બનિક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે અને એનું મોલર દળ 98.96 ગ્રામ પર મોલ છે। તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવો। બરાબર। તો મિત્રો અહીંયા તમારે એક કોષ્ટક બનાવવું પડશે। આ કોષ્ટકમાં જો દરેક તત્વ એનું નામ અને એની સંજ્ઞા તમારે પહેલા કોષ્ટકમાં દર્શાવવી પડશે। એટલે તત્વ અને એની સંજ્ઞા। તો મિત્રો અહીંયા તમને જે તત્વો આપ્યા હોય એના નામ લખો। તો કોણ આપ્યું છે? હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન, બીજું છે કાર્બન એટલે કાર્બન, અને ત્રીજું ક્લોરીન। દરેકની સંજ્ઞાઓ આપણે કૌંસમાં લખી દીધી છે। ત્યારબાદ સ્ટેપ 1 જે હતું, બરાબર, તો સ્ટેપ 1 શું હતું તો કે દળ ટકાને ગ્રામમાં ફેરવવાના છે। તો મિત્રો આપણે ધારો કે નમૂનો 100 ગ્રામ ધારી લેવાનો છે અને એના દળ ટકાને ગ્રામમાં ફેરવી દેવાના છે। બરાબર। તો આ 4.7% હાઇડ્રોજન એટલે નમૂનો 100 ગ્રામ ધારી અને એને લખવાના છે। તો જે દળ ટકા આપ્યા હોય, આપણે નમૂનો 100 ગ્રામ ધારી લીધો છે એટલે જેટલા ટકા આપ્યા હોય એટલા જ તમારા ગ્રામ થશે। એટલે દળ ટકા કેટલા થયા એને ગ્રામમાં ફેરવીએ તો 4.07%, 24.47% કાર્બન અને ક્લોરીન 71.65 ગ્રામ। બરાબર। એટલે દરેકના ગ્રામ લખી દીધા છે। આ એટલે કે સ્ટેપ 1 પૂરું। હવે સ્ટેપ 2 એવું થશે કે એનો મોલ ગુણોત્તર મેળવવાનો છે। તો મોલ ગુણોત્તર મેળવવા શું કરવું પડશે તો કે આપણે પરમાણ્વીય દળની જરૂર પડે। બરાબર। તો હવે દળ ટકા છે એના આપણે ગ્રામમાં ફેરવી દીધા છે। તો
मोल बराबर व्याख्या आपणे एनुं सूत्र आप्युं छे पहेलेथी कि मोल बराबर वजन भाग्या परमाणुीय दळ बराबर। तो वजन भाग्या परमाणुीय दळ केवुं थशे तो कि हाइड्रोजननुं केटलुं छे 4.07% एटले 4.07 ग्राम भाग्या 1 बराबर एटले एनो मोल मळ्यो आपणने 4.07 मोल बराबर। तो एवी रीते कार्बनना मोल मळशे आपणने 24.47 भाग्या 12 एटले आपणने मळशे 2.03 अने क्लोरीनना मळशे 2.01 मोल बराबर। तो आ मोल गुणोत्तर मळी गयो छे। हवे स्टेप 3 तो मित्रों स्टेप 3 में आपने शू कीधुं तो कि मोल गुणोत्तर में जे संख्याओं मळे छे एमां सौथी नानी संख्या कई छे तो आ 3 संख्याओं जे मळी छे एमां सौथी नानी संख्या कई छे तो कि 2.01 बराबर। तो आ 2.01 छे एना वडे दरेकने मोल गुणोत्तरनी जे संख्याओं मळी छे एने भागीशुं आपणे। तो 4.07 ने 2.01 वडे भागीशुं तो आपणे 2.02 मळशे एटले ए शुं मळशे आपणने सादो गुणोत्तर बराबर। एटले आ सादो गुणोत्तर मेळववा मोल गुणोत्तर में मळेली दरेक संख्या ने सौथी नानी संख्या वडे आपणे भागवी पड़शे एटले 2.02 मळ्या पहेलामां पछी 2.03 छे एने 2.01 वडे भागीशुं तो आपणने मळशे 1 2.01 ने 2.01 वडे भागीए तो 1 मळी। तो आपणने अहींया हवे स्टेप 4 शू थशे तो स्टेप 4 में सामान्य गुणोत्तर पूर्णांक संख्या ना होय तो योग्य गुणांक वडे गुणी अने पूर्णांक संख्या में फेरववानुं छे। मित्रों अहींया 2.02 1 अने 1 जे छे आ 3 संख्याओं मळी अने आपणे पूर्णांक संख्या में फेरववानी छे। तो अहींया 2.02 एटले पूर्णांक ज छे एटले 2 तरीके लखीशुं 1 अने 1 अहींया आपणे पूर्णांक संख्याओ ज मळेली छे। जो ना होय धारो के आवुं होय कि 1.5 तो एने योग्य गुणांक वडे गुणीने पूर्णांक में फेरवाय तो एने 1.5 होय तो 2 वडे गुणीए 3 पूर्णांक में थई जाय बराबर। तो ए पछीना दाखलामां आपणे जोईशुं। तो हवे स्टेप 5 तो स्टेप 5 में शू करीशुं तो दरेक तत्वनी संज्ञा लखी एने अनुरूप प्रमाण सूचक सूत्र लखवानुं छे। तो हवे मित्रों अहींया पूर्णांक संख्या केटली मळी 2 1 अने 1 तो जो हाइड्रोजन केटला तो के 2 कार्बन केटला तो के 1 अने क्लोरीन केटला तो के 1 एटले प्रमाण सूचक सूत्र शुं थाय आपणुं तो के प्रमाण सूचक सूत्र थशे CH2 एटले कार्बन 1 हाइड्रोजन 2 अने क्लोरीन 1 एटले प्रमाण सूचक सूत्र थयुं CH2Cl बराबर। एटले स्टेप 5 आपणुं पूरुं थयुं। त्यारबाद आगळ जोईए स्टेप 6 तो स्टेप 6 केवी रीते मेळवीशुं तो स्टेप 6 में शुं कीधुं छे तो कि प्रमाण सूचक सूत्रनुं सूत्रदळ नक्की करो। हवे सूत्रदळ ए केवी रीते गणीशुं तो कि परमाणुीय दळ प्रमाणे ज तो परमाणुीय दळनो सरवाळो करवानो छे आपणे। तो अहींया CH2Cl छे तो कार्बनना 12 हाइड्रोजनना 2 अने क्लोरीनना 35.5 एटले आपणने सूत्रदळ मळ्युं 49.5 ग्राम पर सूत्र 12 बराबर। हवे परमाणुीय दळ प्रमाणसूचक सूत्रदळ मळी गयुं छे। तो हवे स्टेप 6 में आपणे बीजा नंबरनो एक छे कि सूत्रदळ गण्या पछी मोलर दळने सूत्रदळ वडे भागो अने सार्थक अंक n मेळववानो छे। हवे सार्थक अंक मेळववा माटेनुं सूत्र छे कि n बराबर मोलर दळ भाग्या प्रमाणसूचक सूत्रदळ। तमारे आ याद राखवानुं छे सूत्र। तो n बराबर सार्थक अंक आपणने केवी रीते मळशे तो सार्थक अंक आपणे मेळवीशुं कि n बराबर मोलर दळ भाग्या प्रमाणसूचक सूत्रदळ। तो मोलर दळ आपणने ऑलरेडी रकम में आपी दीधेलुं छे केटलुं छे तो कि 98.96 ग्राम पर मोल एटले मोलर दळ भाग्या प्रमाणसूचक सूत्रदळ बराबर। तो आपणने 1.999 एटले n बराबर मळ्या 2 बराबर। तो हवे n बराबर 2 मळ्या छे तो आणवीय सूत्र मेळववा शुं करवुं पड़शे तो कि आणवीय सूत्रने मेळववा माटे आपणे प्रमाणसूचक सूत्रने n वडे गुणवानुं छे। तो आणवीय सूत्र थाय कि आणवीय सूत्र बराबर n गुण्या प्रमाणसूचक सूत्र बराबर। तो आणवीय सूत्र बराबर n गुण्या प्रमाणसूचक सूत्र छे। तो शुं थाय
तो n મળ્યા આપણને 2 પ્રમાણસૂચક સૂત્ર હતું આપણું CH2Cl એટલે CH2Cl तो जो कार्बन ने एक कार्बन है तो 2 वडे गुणीए तो 2 कार्बन थाय, 2 हाइड्रोजन है 2 वडे गुणीए 4 थाय, 1 क्लोरीन है 2 वडे गुणीए तो 2 क्लोरीन थाय एटले आणवीय सूत्र मळ्युं आपणुं C2H4Cl2 बराबर। तो आ थयुं आपणुं आणवीय सूत्र अने प्रमाणसूचक सूत्र। मित्रों विडियो 2 वार जोजो अने आ तमारे शीखवुं पड़शे। त्यार पछी बीजो एक दाखलो जोईए तो वधारे तमने ख्याल आवशे। जो अहींया दाखलो शुं छे तो आयर्नना एक ऑक्साइड जेमां 69.9% आयर्न एटले के Fe अने 30.1% डायऑक्सिजन छे तो ते ऑक्साइडनुं प्रमाणसूचक सूत्र नक्की करो अने आणवीय दळ 160 ग्राम पर मोल होय तो आणवीय सूत्र पण मेळवो बराबर। हवे आपणे 1 बाय 1 स्टेप जोईशुं। तो पहला तो आपणे जे ते तत्वो आप्या छे एना नाम अने संज्ञा लखी दीधी बराबर। तो आयर्न एटले के Fe अने ऑक्सिजन ऑक्सिजन एटले के O बराबर। हवे दर टकाने ग्राम में फेरववाना छे एटले 69.9% अने 30.1%। हवे जो मित्रों बंनेनो सरवाळो करी जुओ केटला थाय छे। जो 100 थाय छे, जो 100 ना थता होय अने बीजो कोई तत्व आपेलुं होय तो बाकीना जे वधेला टका होय ए जे ते तत्वना थशे। तो ए पछीना विडियोमां हुं तमने फरी पाछो एक नवो एवो दाखलो शीखवाडीश बराबर। तो 10% आयर्नना केटला छे 69.9%, ऑक्सिजनना 30.1% एटले 100%। हवे मोल गुणोत्तर मेळववा शुं जोईशुं तो के परमाणुीय दळ एटले त्रीजा खानामां आपणे लखीशुं परमाणुीय दळ बंनेना। आयर्ननुं केटलुं थशे 56, ऑक्सिजननुं 16 थशे बराबर। तो हवे मोल गुणोत्तर मेळवीशुं एटले स्टेप 2 शुं थशे मोल गुणोत्तर मेळववा माटे तो के वजन एनुं वजन भाग्या परमाणुीय दळ एटले वजन केटलुं छे 69.9 भाग्या 56 बराबर 1.25 थशे बराबर। अने ऑक्सिजन तो के 30.1 भाग्या 16 एटले आपणने मळशे 1.88। हवे स्टेप 3 कयुं हतुं तो के सादो गुणोत्तर मेळववानो। तो सादो गुणोत्तर मेळववा माटे शुं करीशुं तो के जे ते मोल गुणोत्तरमां जे संख्याओ मळी छे ए संख्याओने दरेक ने सौथी नानी संख्या वडे भागीशुं। तो सौथी नानी संख्या कई तो के जे 1.25 तो 1.25 ने 1.25 वडे भागता 1 मळे, 1.88 ने 1.25 वडे भागता 1.5 मळे छे बराबर। तो अहींया मित्रों हवे जुओ के जे स्टेप 4 हतुं आपणे पूर्णांक संख्यामां फेरववानुं ए पूर्णांक संख्याओ आपणने मळती नथी। अहींया 1 मळे छे जे पूर्णांक छे पण 1.5 ए पूर्णांक नथी। तो एने पूर्णांकमां फेरववा माटे तमारे पहेला शुं करवुं पड़े 2 वडे गुणवाना। जो 2 वडे आपणे गुणीए अने जो पूर्णांक बनी जती होय तो बराबर छे, जो ना थाय तो पाछा 3 वडे गुणवाना, ना थाय तो 4 वडे। तो एवी रीते तमे गुणता जशो जे ज्यारे पूर्णांक मळे तो ए पूर्णांक संख्या लखवानी छे तमारे। एटले अहींया योग्य गुणांक आपणो 2 छे तो 2 वडे गुणीए तो 1 गुण्या 2 बराबर 2 अने 1.5 गुण्या 2 एटले 3 बराबर। तो आ आपणे पूर्णांक संख्याओ मळी जाय छे। तो आयर्न केटला थया तो के 2 अने ऑक्सिजन केटला मळ्या तो के 3 एटले प्रमाणसूचक सूत्र आपणुं शुं थयुं तो के Fe2O3 बराबर। एटले आपणुं प्रमाणसूचक सूत्र मळी गयुं। हवे आपणे सूत्रदळ गणीए तो Fe2O3 नुं सूत्रदळ आपणने मळे 160 ग्राम पर मोल। हवे स्टेप 6 में शुं करवानुं छे एमां सार्थक अंक गणवानो। तो सार्थक अंक गणीशुं तो मोलर दळ भाग्या प्रमाणसूचक सूत्र दळ। तो मोलर दळ केटलुं छे 160 आपी दीधेलुं छे रकममां बराबर। प्रमाणसूचक सूत्र दळ मळी गयुं छे 160, 160 भाग्या 160 तो आपणने n बराबर 1 मळ्यो छे बराबर। तो हवे आणवीय सूत्र मेळववा शुं करवुं पड़शे तो आणवीय सूत्र मेळववा माटे आपणे करवुं पड़शे n गुण्या प्रमाणसूचक सूत्र दळ प्रमाणसूचक सूत्र एटले n 1 मळ्यो छे तो 1 गुण्या 1 गुण्या Fe2O3 तो आपणने आणवीय सूत्र मळशे Fe2O3। तो मित्रों आ रीते
પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવી શકાશે। બરાબર।